સોફ્ટ અને ટેસ્ટી બટાકાનો મસાલો બનાવીએ. ઢોસા સાથે એકદમ પરફેક્ટ. થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી કઢી પત્તા, લીલા મરચાં અને સિંગ એડ કરીશું. વઘાર સારી રીતે ચડી જાય એટલે તેમાં ડુંગળી, ટામેટા અને બેસિક મસાલા જેવા કે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને મરચું એડ કરીશું. તેમજ મસાલાને ચડવા દઈશું. વઘાર તૈયાર છે. બાફેલા બટાકા એડ કરી મિક્સ કરીશું. મસાલા ઢોસાનું હાર્ટ આ સ્ટફિંગ જ છે. તવીને ભીના કપડા વડે સાફ કરી ઢોસાનું બેટર આ રીતે પાથરી લઈશું. દરેક ઢોસો બનાવ્યા પહેલાં તવીને ભીના કપડાથી સાફ કરવાથી તેનું ટેમ્પરેચર નોર્મલ રહે છે અને ઢોસા ચીપકતા નથી. ક્રિસ્પી ઢોસા પણ તૈયાર છે. પીરસીશું. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ ઘરમાં જ. ક્રિસ્પી ઢોસા સાથે નારિયેળની ચટણી, બટાકાનો મસાલો અને કારા ચટણી. બીજું શું જોઈએ? પરફેક્ટ ઢોસા બેટર તેમજ બંને ચટણીની રેસીપી પેજ પર અવેલેબલ છે. તમે ચેક કરી શકો છો.